ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળીની ચોરી થયાની ઘટના બની છે। કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઇનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનોમાંથી કેટલાક શખ્સો દ્વારા મગફળી ચોરવામાં આવેલી હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો। ગઠિયાઓએ પહેલા ખેડૂતોના વાહનોમાં પંક્ચર પાડ્યું હતું અને વાહનોના ટૂલ્સની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ખેડૂતોએ મગફળી ખરીદ કેન્દ્ર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે, જેને પગલે ખેડૂતોએ કડકડતી ઠંડીમાં આખી રાત પોતાના વાહનોને મગફળી ખરીદ કેન્દ્રની બહાર ઊભા રહેવાનો વારો આવતો હોય છે। ત્યારે તાજેતરમાં મગફળીની ચોરી થતા ખેડૂતોએ પોલીસ સુરક્ષા વધારવા માટે અપીલ કરી હતી। આ લોકો રાતના 1 થી 2 ના ગાળામાં રાતે ચોરી થઈ છે। મારું મેસી ટ્રેક્ટરમાં ટેપ વહી ગયું છે। 2-4 લોકોના અહીંયા કારણે મગફળી ચોરી થઈ ગઈ છે, અથવા ટ્રેક્ટરના પંચર એ લોકો કરી નાખે છે, સુયા મારીને વહી જાય છે। કેવો ભય લાગે છે તમને આવા લોકો? ડર લાગે છે ખૂબ જ। આ થોડુંક સરકારને અપીલ છે કે અમારી સુરક્ષા કરે અહીંયા કરે।